નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો ખાસ કરીને અત્યારે ખેડૂતનું સફેદ સોનું કહેવાતું એટલે કે કપાસના ભાવમાં છે તે લાલ સોળ તેજી જોવા મળી રહી છે મિત્રો. અને જે ન્યૂ એક કોટન વાયદો છે તેમાં પણ લાલ સોળ તેજી જોવા મળી રહી છે, જેના કારણે માર્કેટમાં કપાસનો ભાવ છે તે હાલ વધી રહ્યો છે. તો ખાસ કરીને જે ન્યૂ એક કોટન વાયદો છે તેના વિશે વાત કરવી છે અને કપાસના બજાર ભાવ છે તેના વિશે આપણે વાત કરીશું. એ પહેલાં જો અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો છે તે તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો, જેથી કરીને ખબર પડે કે અત્યારે કપાસનો ભાવ છે તેમાં તેજી ચાલી રહી છે, શેના કારણે ચાલી રહી છે અને કેવા બજાર ભાવ રહેશે તેના વિશે મિત્રો વાત કરીશું. તો ચેનલમાં નવા છો તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો છે તમે મળતા રહે. તો હાલ મિત્રો કપાસની જે ન્યૂ કોટન વાયદો છે તે ફૂલ જ તેજીમાં ચાલી રહ્યો છે અને જે છેલ્લા 52 વીક એટલે કે 1.5 વર્ષની રેકોર્ડ બ્રેક તોડી નાખ્યો છે અને અત્યારે ન્યૂ કોટન વાયદો છે તે 79 પોઈન્ટ અને વટી ગયો છે, જેથી કરીને જે હાલ માર્કેટનો ભાવ છે તેમાં ફૂલ તેજી જોવા મળી રહી છે મિત્રો. તો ખાસ કરીને આ જે રેકોર્ડ બ્રેક જે ન્યૂ કોટન વાયદો છે તેમાં ફૂલ તેજી જોવા મળી રહી છે, જેના કારણે માર્કેટમાં કપાસનો ભાવ વધુ મળી રહ્યો છે મિત્રો. ખાસ કરીને જે અત્યારે ગુજરાત અને ભારતની અંદર જે કપાસના ભાવ હોય છે તે ન્યૂ કોટન વાયદાની આધારે પડતા હોય છે. અત્યારે યુએસ કોટન વાયદો છે તેમાં પણ ફૂલ તેજી જોવા મળી રહી. સ્ક્રીન ઉપર તમે જોઈ શકતા હશો ફોટો જે ન્યૂ કોટન વાયદાનો છે મિત્રો. ખાસ કરીને જે 72 વીક છે, 52 વીકથી છે હાઈટ રેકોર્ડ તોડી નાખ્યો છે. 52 વીકનો છે, ખાસ કરીને એવરેજમાં હોય છે તે 60ની આસપાસ હાલતો હોય ન્યૂ કોટન વાયદો જે અત્યારે છે તે 79 પોઈન્ટની આજુબાજુમાં ચાલે છે, તેને પણ હાઈ વધી રહ્યો છે મિત્રો, જેથી કરીને છે માર્કેટમાં કપાસનો ભાવ છે તેનો ખૂબ જ ઉછાળો જોવા મળી રહ્યો છે. અત્યારે ખાસ કરીને માર્કેટની અંદર કપાસનો ભાવ છે તે 1700થી 1800 રૂપિયા અને ઘણી જગ્યાએ 1900 રૂપિયા પણ જોવા મળી રહ્યો છે મિત્રો. તમારે કપાસનો ભાવ અત્યારે કેવો ચાલી રહ્યો છે જરા કોમેન્ટ કરી દેજો, એટલે તમામ ખેડૂત મિત્રોને જાણ થાય. તો મિત્રો જે આ ન્યૂ કોટન વાયદામાં જે તેજી આવી છે તેના કારણે માર્કેટમાં કપાસનો ભાવ પણ ચમકવા લાગ્યો છે. ઘણા મિત્રોને એમ થતું હોય કે ચૂંટણીના કારણે ભાવ ચડી રહ્યા છે, પણ એવું કાંઈ છે નહીં મિત્રો. વિદેશની અંદર જેવી માગ થાય છે અને અહીંથી નિકાસ આપે છે ત્યારે કપાસનો ભાવ હોય છે તેમાં તેજી જોવા મળતી હોય, જેના કારણે જે માર્કેટમાં કપાસનો ભાવ છે તે ઊંચો જોવા મળતો હોય છે મિત્રો. તો અત્યારે જે કપાસનો ભાવ વધ્યો છે તેના કારણે કોને ફાયદો છે તેની વાત કરીએ તો મિત્રો આપણને ખબર હશે કે અત્યારે લગભગ મોસ્ટ ઓફલી 70થી 80% ખેડૂત મિત્રોએ કપાસ વેચી દીધો છે અને છેલ્લા જે થોડા ઘણા ખેડૂત મિત્રો વધ્યા છે એટલે કે 101 થી 2 ખેડૂત મિત્રો પાસે કપાસ પડ્યો છે અને જે ખેડૂત મિત્રોએ પાસે કપાસ પડ્યો છે તેના પાસે પૂરતી વ્યવસ્થા અને જે પૈસાની કેપેસિટી છે, જેના કારણે ખેડૂત મિત્રોએ કપાસનો સંગ્રહ કરી રહ્યો છે. બાકી તો 70થી 80% ખેડૂત એવા છે જેના માથે દેણું છે, જેના કારણે કપાસ છે તે વેચી દેવો પડતો હોય છે અને કપાસનો ટોક કરી શકતા નથી, જેના કારણે જે માર્કેટની અંદર ભાવ છે તે ઓછા મળી રહ્યા. લગભગ 1300થી 1400ની અંદર જે કપાસ ખેડૂત મિત્રોએ આપી દીધો હતો, ત્યાર પછી અત્યારે ભાવ ચડ્યા છે. તો અત્યારે કપાસ છે તે વેપારી પાસે જ પડ્યો, જેથી કરીને અત્યારે ભાવ વધ્યો તો કોને ફાયદો થશે મિત્રો તમે કોમેન્ટ કરી દેજો. કારણ કે અત્યારે જો કપાસમાં હાલની અંદર જો કોઈ પાસે સ્ટોક હોય તો એક વેપારી અને બીજા જે સીમિત ખેડૂતો છે, જે પૈસાવાળા ખેડૂતો તેની પાસે છે, તો ખેડૂતોને ઓછો ફાયદો થશે અને વેપારીને મોટા પ્રમાણમાં ફાયદો થશે. કારણ કે અત્યારે કપાસનો ટોક છે તે વેપારી પાસે ફૂલ છે. જો ખેડૂતોએ તાર માલ પકવ્યો છે એ વેપારી એમાંથી પૈસા કમાશે, કારણ કે ખેડૂતો છે તે હાવ સસ્તા ભાવની અંદર આપી દીધો છે અને હાલ માર્કેટમાં છે તે ફૂલ તેજી જોવા મળે છે. આવનારા સમયમાં જો 2000 રૂપિયા પણ થાય તો કાંઈ નક્કી નથી, કારણ કે જે અત્યારે રેકોર્ડ બ્રેક ન્યૂ કોટન વાયદો છે તે વધી રહ્યું છે. તે જોતાં એવું લાગે છે કે કપાસના ભાવ 2000થી 2500 પણ પૂગી જાય તો કોઈ નવાઈની વાત નથી, કારણ કે જે ન્યૂ કોટન વાયદામાં જે છેલ્લા 1 થી 1.5 વર્ષની રેકોર્ડ બ્રેક તેજી આવી છે તેના કારણે માર્કેટમાં પણ ભાવ અત્યારે કપાસનો વધી રહ્યો છે મિત્રો. તો અત્યારે જે કપાસનો ભાવ વધી રહ્યો છે તેના કારણે મોટા પાયે ફાયદો વેપારીનો સીધો થવાનો છે, કારણ કે સરકાર છે ત્યારે માર્કેટની અંદર ખેડૂત પાસે કપાસ આવે ત્યારે નિકાસ આપતી નથી, જેના કારણે છે તે ખેડૂતને ભાવ મળતો નથી મિત્રો. જ્યારે ખેડૂત પાસે માલ તૈયાર થાય ત્યારે જો નિકાસ આપે તો ખેડૂતોને પૂરતો ભાવ મળે મિત્રો. તમારું શું કહેવું છે? જ્યારે માર્કેટમાં આપણે ખેડૂત મિત્રો કપાસ લઈને જાય ત્યારે વિદેશથી આયાત કરવાની ચાલુ કરી દીધી, જેથી કરીને કપાસનો ભાવ છે તે સ્થિર રહે, પરંતુ જ્યારે આવો સમય આવે ત્યારે ખેડૂત પાસે કપાસ નથી હોતો અને સીધા વેપારી મિત્રોને ફાયદો જ થાય છે મિત્રો. તો અત્યારે જે ન્યૂ કોટન વાયદામાં તેજી છે તેના કારણે માર્કેટમાં પણ ભાવ ચડી રહ્યો છે મિત્રો. તો ખાસ કરીને કોની કપાસ પડ્યો છે એ પણ જરા કોમેન્ટ કરી, એટલે તમામ ખેડૂત મિત્રોને ખબર પડે કે વેપારી પાસે જ કપાસ છે કે ખેડૂત મિત્રો પાસે પણ કપાસનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે મિત્રો. તો આ વિડીયો છે તે વધુમાં વધુ ખેડૂત મિત્રોને શેર કર્યો અને તમે પણ ન્યૂ કોટનનો જે ફોટો છે તે સ્ક્રીન ઉપર જોયો એ રીતે ન્યૂ કોટન વાયદો છે તે વધી રહ્યો છે મિત્રો. તો હાલ કપાસના ભાવ છે તેમાં પણ હજી સતત તેજી જોવા મળે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે મિત્રો. તો આ વિડીયો છે તે વધુમાં વધુ ખેડૂત મિત્રોને શેર કરી દેજો અને કોમેન્ટમાં પણ જણાવી દેજો કે અત્યારે કપાસથી જે ભાવ વધી રહ્યો છે તેના કારણે કોને ફાયદો થશે, જેથી કરીને તમામ ખેડૂત મિત્રોને જાણ થાય. અને
તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો.